ગુરુપ્રસાદ ચોકથી દોશી હોસ્પિટલ સુધી રસ્તો કકડતા ચાલતમાં રાજકોટ શહેર વોર્ડ નંબર 13માં ગુરુપ્રસાદ ચોકથી દોશી હોસ્પિટલ સુધીનો રોડ કકડતા ચાલતમાં હોય. અહીં દરરોજ દોશી હોસ્પિટલમાં જવા આવવા એમ્બ્યુલન્સનો આ રોડ પર સગાવાલા અને અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ સહિતના લોકો ખાડાઓના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક રિપેર કરવામાં વોર્ડ નંબર 13ના સામાજિક આગેવાન મહાવીરસિંહ જાડેજાએ માંગણી કરી છે. રિપોર્ટર નીલકંઠભાઈ જોશી, NN ન્યૂઝ, રાજકોટ. વોર્ડ નંબર 13 ગુરુપ્રસાદ સોસાયટીથી દોશી હોસ્પિટલ જવાનો રસ્તો એવો બિસ્માર હાલતમાં છે કે અહીંયા હોસ્પિટલે જતા લોકોને એમ નામ તકલીફ પડી જાય છે. દવાખાને કોકની ખબર કાઢવા જાવી હોય તો પોતાને પણ દાખલ કરવા પડે એવો રસ્તો હાલ ગુરુપ્રસાદથી દોશી હોસ્પિટલ બાજુનો થઈ ગયો છે. અહીંના કોર્પોરેટરોનો વારંવાર અહીંથી નીકળે છે, એન્જિનિયરો પણ અહીંથી નીકળે છે, છતાં પણ તેઓને કોઈ ધ્યાનમાં આવતું નથી. તો આ રસ્તો તાત્કાલિક રિપેર કરી આપવા વિનંતી, જેથી દોશી હોસ્પિટલમાં જવા આવતા લોકોને રાહત રહે અને વિસ્તારના લોકોને પણ રાહત રહે. શું નામ આપનું? મહાવીરસિંહ જાડેજા, સામાજિક આગેવાન, વોર્ડ નંબર 13, ગુરુપ્રસાદ ચોક, રાજકોટ.